તો વિમાન દુર્ઘટનામાં મહેસાણાના સંકેત ગોસ્વામીનું પણ મોત નીપજ્યું છે। મહેસાણાના ખેરવાના 19 વર્ષીય સંકેતના મોતથી પરિવાર ગમગીન છે। મૃતક સંકેતે ઓટોમોબાઈલમાં ડિપ્લોમા કર્યું હતું અને ઓટોમોબાઈલમાં ડિગ્રી લેવા લંડન જઈ રહ્યો હતો। સંકેત ગોસ્વામી પરિવારમાં એકનો એક દીકરો હતો। અમદાવાદમાં પ્લેન ક્રેશમાં સંકેતનું મોત નીપજ્યું છે અને છેલ્લી તસવીર આ એરપોર્ટની કે જેણે પોતાના પરિવારજનો સાથે લીધી હતી, પોતાની બહેન સાથે, પોતાના માતા પિતા સાથે લીધી હતી। મહેસાણાના ખેરવા ગામનો સંકેત જેણે ઓટોમોબાઈલમાં ડિપ્લોમા કર્યું હતું અને ડિગ્રી મેળવવા લંડન જઈ રહ્યો હતો। ઓટોમોબાઈલનો ડિપ્લોમા કર્યું હતું અને એને ત્યાં સ્ટુડન્ટમાં બીજા માટે અમે ભણવા માટે જવાનું હતું। છેલ્લા 12 મહિનાથી એ ખૂબ જ મહેનત કરતો હતો। શું નામ છે એનું? સંકેત અહીંયા કેટલા વાગ્યાથી નીકળ્યા? અહીંયા 10 વાગે મેસેજ ક્યારે મળ્યા? મેસેજ તો અહીંયા ત્યાંથી મૂકીને અહીંયા ઘરે પહોંચ્યા અને તરત મેસેજ મળ્યા એને। એ પરિવારમાં ભાઈ બહેન સાથે રહેતા હતા। એમના એકના એક પરિવારનો એકના એક દીકરો હતો। તે અહીંથી લંડન ઓટોમોબાઈલ્સના ડિગ્રી કોર્સ માટે ત્યાં લંડન જતો હતો ને કાલે સવારે એને 8:30 વાગે ત્યાં અમે મૂકવા ગયા પરિવાર સાથે। ત્યાં પરિવારથી ત્યાં મૂકીને પછી અમે અહીંયા જેવા ઘેર ખેરવા પરત ફર્યા એટલે અમને આવો મેસેજ મળ્યો કે આવું એક એક્સિડન્ટ થયું છે। તો અમે પરિવારવાળા બધા પાછા તરત એરપોર્ટ ઉપર પાછા જવા રવાના નીકળ્યા।